આપણે ત્યાં આજે મોરબી મહાનગરપાલિકા 11 નંબર વોર્ડના 4 કોર્પોરેટરો આપણા આમંત્રણને માન આપી અને પધાર્યા છે. તો ત્યારે તેઓ બાપુશ્રીનું સન્માન કરે છે અને હું બાપુશ્રીને પણ વિનંતી કરું કે ગામ વતી અને અમારા બધા વતી એ કોર્પોરેટરનું પણ સન્માન કરી દઈએ. તો વિનંતી કરું રવિન્દ્રભાઈ સનાવાડાને, ચુનીલાલભાઈ પરમાર, નિલેશભાઈ કાલરિયા અને ગોપાલભાઈ કાસુંદ્રાને કે તેઓ સ્ટેજમાંથી આવે અને બાપુના હાથે અમારા ગામ વતી અમારા ગામનું સન્માન સ્વીકારે. આ 4 કોર્પોરેટરો નવા ચૂંટાયેલા કોર્પોરેટરો છે અને આપણે 11 નંબર વોર્ડમાં આવીએ છીએ આપણું ગામ અને આપણા જ કોર્પોરેટરો છે. આ છે ગોપાલભાઈ કાસુંદ્રા, તેમનું સન્માન કરે છે બાપુશ્રી. ગામ વતી તો આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ તેમને પણ. ગોપાલભાઈ કાસુંદ્રા માજી સરપંચ છે અને અત્યારે હાલના કોર્પોરેટર આપણા કોર્પોરેટર છે રવિન્દ્રભાઈ સનાવડા જે કોર્પોરેટર છે અને એને સ્ટેન્ડિંગ કમિટીમાં પણ સ્થાન મળેલ છે. તો ભાગ્યશાળી છે કે આપણા કોર્પોરેટરને સ્થાન મળેલ છે સ્ટેન્ડિંગ કમિટીમાં. આ છે ચુનીલાલભાઈ પરમાર, જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. તેઓ આપણે દ્વારકાધીશ પેટ્રોલ પંપ છે તેમના માલિક છે. અને અમારે આ છે નિલેશભાઈ કાલરિયા કે જેની અમારે રાજકીય વર્તુળમાં કામની ઝડપમાં 108ની ઓળખાય છે, 108થી. એવા અમારા નિલેશભાઈ કાલરિયાનું, જેમને હૃદય કાયમ લીલાપર ગામ વસ્યું છે. આટલા વ્યસ્ત હોવા છતાં પણ આપણે એક આમંત્રણને માન આપી અને હાજરી આપે છે કે પોતાનું જ ગામ ગણે છે લીલાપરને, કે કર્મભૂમિ પોતાની ગણે છે લીલાપરને. કોઈ પણ નાના મોટા પ્રસંગોમાં અચૂક હાજરી આપતા હોય છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો અમારી કાઠિયાવાડમાં કોક દી ભૂલો એ પડજે મારા ભગવાન. થાને મારો મોંઘેરો મહેમાન, અરે રે તને સ્વર્ગ રે ભૂલાવી દઉં સાંભળા. અને હાલો હાલો તલવાર અમે ઓછો ના કરીએ, જબ તલવાર અમે ઓછો ન કરીએ, જબ તલવાર અમે ઓછો ના કરીએ, જબ તલવાર અમે ઓછો ન કરીએ. તાજ
વાનિયા જય હો લીલા પર ભલે કાનુડા આ બેહણી આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગભર રમશું અને હાલો હાલો પ્રભાતે 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 જય હો! એ પ્રભાતે 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 પાછો લઈ લેને રે માતાજી ના મોહન માગ્યો તેને જો અને હાલો હાલો કાનુડો માજો આયવા ભલે કાનુડા કામીને કડલા અનવડ વિસિયા કવિને કરુણા અનવડ વિછિયા ઓ હર હૈયાનો 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 હાલો હર હૈયાનો દઈ દેને રે માતાજી તારો મોહન માગ્યો તેને જો એ મોહન માગ્યો તેની માતાજી તારો મોહન માગ્યો તેને જો અને હાલો હાલો અને હાલો કાનુડો 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 માગ્યો આ ગોપાલભાઈ. તેને જો જય રામનાથ જય રામનાથ જય રામનાથ જય સોમનાથ જય હો એ રમી લો રમી લો હાથીને ઘોડા જો ને માલ ખજાના હાથીને ઘોડાને માલ ખજાના હાથીને ઘોડા વાલા માલ ખજાના હાથીને ઘોડા વાલા માલ ખજાના અને હાલો 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 જય હો હા એ બા આ બેહણી જય કાનુડા યા એ બાપ યો બાપ યો એ વેલ સાજુથી લઈ લ્યો ને રે માતાજી તારો મોહન માગ્યો તેને જો એ મોહન માગ્યો તેને માતાજી તારો મોહન માગ્યો તેને અને જો હાલો આ વિજયભાઈ કાનુડો 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 હાલો ભાઈ કાનુડો
છેલડા માખણ ના દેલડા છેલડા હે રાધાજીના જીવન પ્રાણ મારા છેલડા હું રાધાજીના જીવન પ્રાણ મારા છેલડા હળવેથી આવજો સાંકળ ખખડાવજો એ હળવેથી આવજો ને સાંકળ ખખડાવજો એ હળવેથી આવજો સાંકળ ખખડાવજો એ હળવેથી આવજો ને સાંકળ ખખડાવજો દોદો ના કોઈ જાગી જાય મારા છેલડા એ જોજો ના કોઈ જાગી જાય મારા છેલડા દોદો ના કોઈ જાગી જાય મારા છેલડા એ જોજો ના કોઈ જાગી જાય મારા છેલડા આહુજી ચકોર છે નણદલ કઠોર છે આહુજી ચકોર છે નંદલ કઠોર છે એ ઓઢી છે ધાબળી જો તમારી વાટડી ઓડી છે ધાબળી ને જો તમારી વાટડી એ! ઓઢી છે ધાબળી જોઈ તમારી વાટડી ઓડી છે ધાબળી ને જો તમારી વાટડી એ! હાલો ભલે સેલડા છેલડા છેલડા ઓ છેલડા માખણ ના દેલડા છેલડા હો છેલડા માખણ ના દેલડા ભલે છેલડા એ રમીલો श्याम को रे અને ક્યાં ક્યાં પ્રભુ તમારો આદવાનિયા એ રાધે મારા દે પૂછ શ્યામ કો પ્રભુ ક્યાં ક્યાં તમારો વાસ તુલસી રે તુલસી રે તુલસી રે તુલસી તુલસી ક્યારે રાધા હું તો પીપળે અરે રે મારા હરી ભગતન કે પા ये दादुर डंकारम मयूर पुकारम तड़कातारम विस्तारम अलही संभारम व्यास यपारम नंद कुमारम निरख्याति ये कहे राधे 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 प्यारी ने बलिहारी गोकुड़ियाओ गिरधारी जिरे गोकुड़ियाओ गिरधारी रावण सरीखो राधियों ने परगट मेरु समान आलादी तारा आलादी तारा हाथ वखाणू के पसी तारा तबला वखाणू आलादी तारा हाथ वखाणू के पसी तारा तबला वखाणू રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ ગમતું નથી. આપણા પાટીદાર ભામાશા
ગોવિંદભાઈ વરમોરા પધારેલા છે, તો હું વિનંતી કરું કે આ કાર્યક્રમ ભાગવત કથા વિશે બે શબ્દો કહીએ. તો આવો ગોવિંદભાઈ. મને સારું થોડુંક ઘણો ટાઈમે આવ્યો એટલે સમજાતું નહોતું, સમજણ ન પડી. હું બાપુ આ ગામનો નાગરિક તરીકે રહેલો છું અને એક એક ઘરે હું આનંદ કિલોલ મેં કરેલા છે અને એક એક નાગરિકના હૃદયમાં આપણે ભગવાને બેસાડ્યા છે. ને આ ગામનો ઉત્સાહ પછી દેત્રોજા હોય કે દેથરિયા હોય, કોઈ પણ હોય, લીલાપરનો નાગરિક ક્યાંય નબળું ન બોલે, લીલાપરનો નાગરિક ક્યાંય પાછો ન પડે, લીલાપરના નાગરિકને કોઈ ટોચો ન મારે. આ વાસ્તવિકતા મેં જોઈ છે. અને એમાં આવી સજ્જનતા ને આવી સરળતા ને એમાં આવા ભગવાનની કથાનું આયોજન હોય ને આનંદ કિલોલ હોય દેત્રોજા પરિવારનો, ને એમાંય આપણને ગૌરવ થાય. હમણાં અમિતભાઈએ કાલની પરમદી એક ઉદ્ઘાટન રાખ્યું, એમાં હું હાજર હતો. સોલા કેમ્પસમાં દીકરા દીકરીઓનું હોસ્ટેલનો ઉદ્ઘાટનનો પ્રોગ્રામ હતો. અમિતભાઈ શાહ એના વક્તવ્યમાં બોલ્યા. આપણે ગૌરવ થાય કે પાટીદાર માટે અમિતભાઈ સાહેબ બોલ્યા કે આખા ભારતમાં હું ફરું છું, આખા ભારતના અનેક સમાજોને મને ચિતાર મળ્યો છે. આખા ભારતના પરિભ્રમણમાં મને મારા અનુભવમાં ચિતાર મળ્યો છે. પણ જે ગુજરાતના પાટીદારોએ જે વિકાસ કર્યો છે, ગુજરાતના પાટીદારોની જે લાક્ષણિકતા છે, જે ગુણવત્તા છે, એ ક્યાંય જોવા નથી મળી. અને હું મારા વક્તવ્યમાં એમ કહું છું કે હું પણ આખા સમાજમાં રખડ્યો છું, ખૂબ ફર્યો છું. મહારાષ્ટ્રમાં, એમપીમાં, રાજસ્થાનમાં સમાજના દર્શન ખૂબ કર્યા. પણ નિખાલસતાથી, સરળતાથી અને સમજણથી જો કંઈ વાત હોય ને તો લીલાપરમાં. આ મારો અનુભવ. તો આવી આપણી સરળતા ને સજ્જનતા ને આનંદ કિલોલમાં હોય અને ભગવાનની જે બોલાતી હોય એમાં મોરી બોલાય, અને મોરી બોલીએ તો ભગવાન આપણી ઉપર રાજી થાય. આ તો ભગવાનને રાજી કરવા માટેનું આપણું આ આયોજન છે. તો જે તો એવી બોલાવી જોઈએ કે કથા સાંભળી હોય, ન સાંભળી હોય, ભૂલભાલ હોય તોય ભગવાન આપણી વાતને સ્વીકારી લે. જે તો એવી બોલાવી જોઈએ. બોલો ભાગવત ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, સ્વામિનારાયણ ભગવાન કી, ઉમિયા માત કી, बहुचर मात की, कालिका मात की, हनुमानजी महाराज की. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, આભાર. આનંદ થયો. મારે આટલું જ બોલવાનું હતું, બીજું કંઈ બોલવાનું નહોતું, બીજું બોલવાની કાંઈ જરૂરી નથી. ભાગવતના સ્થાન ઉપર અને આપણને ગૌરવ થાય કહેવાની વાત એ હતી કે આજે એમનું વ્યાસપીઠ ઉપર સ્થાન છે. અને એમાંય આપણા બ્લડમાં પાટીદારનું બ્લડ હોય. હું હમણાં કહેવા જતો હતો ને કે ભાઈ અમિતભાઈએ કીધું અને મેં કીધું એમ આપણું પાટીદારનું બ્લડ છે. આપણને ગૌરવ થાય, આનંદ થાય. અને દુનિયાભરમાં કુંભ મેળામાં આટલી બધી વસ્તી આવી જઈ, કરોડો માણસો આવ્યા ગયા. પછી બાપુએ જે જ્યોત જલાવી હતી, ઐતિહાસિક નોંધ હતી. રોજે રોજ તમે વિડીયા જોયા હોય ને ટીવીમાં જોવામાં આવ્યું હોય ને, અને હજી તમે યુટ્યુબમાં ખોલજો કે કેટલા સાધુ સંતોને જમાડ્યા, કેટલાને આ કેવી રીતે કરતા હશે, કેવી રીતે રસોઈ બનાવતા હશે, કેવી રીતે જમાડતા હશે. અને પાછળ મેં તો જોયા, કાયમ જોતો હું, પોતે હાથે પીરસવા જાય. અસંખ્ય લોકો, ગણવા હોય તો ગણાય નહીં એવા. અને એ જે ભગવતોને જમાડે, ત્યાં તો કેટલા પવિત્ર સાધુ સંતો આવ્યો હોય, કેટલી પવિત્રતા લઈને એ કુંભ મેળામાં આવેલા હોય. અને એમાં આવો ઝંડો લઈ અને જે આપણને ગૌરવ અપાયું છે, એમ આપણા માટે ગૌરવની વાત કે ભાઈ અમે આપણે બોલી શકીએ કે અમારા છે, આ વાત છે. તો એવા ભગવદીય, પૂજનીય અને આપણા માટે ગૌરવશાળી
અવધ કિશોર મહારાજને મારા સાષ્ટાંગ પ્રણામ. લીલાપરના નામ લઈશ તો એક રહી જાય ને બીજો લઈ જાય. મારા માટે બધા હરખા જ છે અને બધાય મારા હૃદયમાં બેઠા છે. તો લીલાપરના સૌ હરિભક્તો, બહેનો, બાલિકાઓ, બાળકો સૌને મારા હૃદયસભર વંદન. હું લીલાપરનો છું એવું પ્રભુલાલે મને આમંત્રણમાં કીધું. મારા મગજમાં તો હતું જ, પણ પ્રભુલાલ કે તમે લીલાપરના છો એમ કાયમ ગાયા કરો છો અને અમદાવાદ વી ગયા અમને ભૂલી જાવ એ નહીં હાલે. મેં કીધું ભગવાન કરે એવું કરે, મારું નક્કી તો નથી, પણ તોય છતાં પ્રભુલાલ ભગવાન ભેગું કરી દે છે. કારણ કે વસરામભાઈનો મારો જે પ્રેમ છે આ ગામમાં આવ્યા તેદુનો, અને એ આ ગામમાં આવ્યા તેદુનો આયોજનમાં અમને બેને ભેગા કરવામાં અદોજીભાઈ ઓટા ઉપર બેઠા છે. મુખ્ય રોલ એનો હતો અદોજીભાઈનો કે આ દેત્રોજા પરિવાર અરે બાપભાઈ તો ભગવાનને લઈ લીધા, પણ એ બે બહેનો જે મારા પ્રત્યે પ્રેમ, તાદાત્મ્ય, એ આત્મીયતા અને હોય સ્વાર્થની હોય. 40 વર્ષના માણસ વહી ગયા ને 40 વર્ષે એના જ પ્રેમ આજે ઊભો છે, એનું મને પણ ગૌરવ છે કે આપ સૌ મને જે આગેવાન તરીકે લાગણી સભર અવારનવાર તમારા આમંત્રણો આવે છે. ગામ આખું મારા માટે પ્રેમમય છે, એના માટે હું પણ ગૌરવ લઉં છું. તો વિશેષ વાત લાંબી નહીં કરતા, આજે લીલાપરની અંદર ભાગવતનું જે રસપાન થઈ રહ્યું છે અને એમાં આપણા ગૌરવશાળી અને પવિત્ર જેમના હૃદયની અંદર ભાવના છે અને જે કંઈ ધાર્મિક પ્રવૃત્તિમાં સતત જીવન વ્યતીત કરે છે એવા અવધ કિશોરજીના વાણી થકી આ લીલાપરની એક આધ્યાત્મિકતા છે, પણ આ આધ્યાત્મિકમાં વધુમાં વધુ ફાલે ફૂલે ને વધુમાં વધુ ભક્તિમય રસમારી આજે હાઈટેક જમાનાની અંદર આજે મીડિયા, ટીવી, મોબાઈલની અંદર જે જગતનો પ્રભાવ ઊભો થયો છે અને એ પ્રભાવને દૂર રાખવા માટે, એ વાતાવરણથી કલુષિતતાથી દૂર રહેવા માટે સમાજને જો કોઈ માધ્યમ હોય ને તો આ માધ્યમ જ છે. ને આ માધ્યમમાં જે પવિત્રતાથી આપણને જે કંઈ જ્ઞાન મળતું હોય ને એ ચોક્કસપણે આપણા જીવનમાં ઉતરતું હોય. કથા શું કરે માણા કે ને કથા રોજ ચાલે, અઠવાડિયે ને અઠવાડિયે કથા હોય. ભાઈ હોવું જરૂરી છે. આપણા ખેતરમાં નિંદામણ થાય, એક વખત ચોરી આવી નિંદામણ કાઢી આવે એટલે બીજી વખત જવું પડે કે નથી જવું પડતું, ત્રીજી વખત જવું પડે કે નથી જવું. તો આપણે ખેડૂત દીકરા નિંદામણ કાઢવું હોય તો અવારનવાર નિંદામણ કાઢવું પડે. આપણામાં કલુષિતતા ન આવી જાય, સમાજની અંદર કલુષિતતા ન બેસી જાય, કલુષિતતા આવી હોય તો દૂર થઈ જાય, એના માટે સંત સમાગમ એટલો જ બધો જરૂરી હોય છે જીવનમાં. અને એ આ કથાના માધ્યમ દ્વારા જ જે કંઈ જ્ઞાન મળતું હોય એનાથી માણસને જિંદગીની અંદર પરિવર્તનો આવતા હોય. 2 મિનિટ લઉં તો વાંધો નહીં ને બાપુ, 1 મિનિટ વધારે લઈ લઉં. પરિવર્તનો આવતા મારા જીવનનો દાખલો મારે કહેવો છે. અમારું ગામ સરા, સરામાં હું નાનો હતો ત્યારે, સરા જ રહેતો હતો ત્યારની વાત કરું છું. સૈદપુર બોઘાવાળા રામકુમાર સ્વામી બાપુ કથાના વક્તા, ને એમની કથામાં હું હાજર ને મારું તાદાત્મ્ય એ કથામાં હતું. એક જ મુદ્દા ઉપર મારું જીવન અહીંયાથી બદલાણું એ મારે કહેવું ઘટે. કથા શું કરે? વક્તાએ એવી વાત કરી કે ભાઈ તમારો સંકલ્પ વિના સિદ્ધિ નહીં. સંકલ્પ હોવો જોઈએ, ને સંકલ્પ એવો હોવો જોઈએ કે મજબૂત હોવો જોઈએ, પ્રબળ હોવો જોઈએ, અડગ હોવો જોઈએ. અડગ સંકલ્પ હોય પછી તમારો પ્રયાસ હોવો જોઈએ, પુરુષાર્થ હોવો જોઈએ. સંકલ્પ અને પ્રયાસ અને પુરુષાર્થ અડગતા હોય તો સિદ્ધિ તમે પામી શકો. એ વાત ઉપર એમને 1 કલાક વિવેચન કર્યું હતું ને, વિસ્તૃતમાં હું વાત નહીં કરું, પણ એ મુદ્દા ઉપર અને એ ટાઈમે મારી જે બાલ્ય અવસ્થા હતી એમ કહેવું તો કહેવાય, હૃદયમાં ઉતરી ગઈ. જે કંઈ કરવું એ સંકલ્પ રહ્યો અને સંકલ્પ અડગ રાખો અને દ્રઢ રાખો ને વળગી રહ્યો અને એના માટે થતા પ્રયત્નો કરી લ્યો તો જીવનમાં તમે માગો જે વિચારો એ થઈ શકે છે. એ મારા પોતાના જીવનનો દાખલો છે. કથા આ કરે, આ કથાનું પરિણામ આ આવે તો કથા દ્વારા કદાચ બેઠેલા હોય બધાનામાં પરિવર્તન ના આવી જાય, પણ જેનામાં આવે
ઘણા બધાના જીવના ઉદ્ધાર થઈ જાય એ વાસ્તવિક વાત છે. તો આ તકે મને તમે માનપાન આપ્યું, મોટો કર્યો અને બધાએ હૃદયમાં રાખ્યો છે ને આમને હૃદયમાં રાખજો. હું લીલાપરનો નાગરિક હતો, છું અને રહીશ એવા વચન સાથે આપ સૌને ખૂબ ખૂબ આભાર, આયોજકોનો આભાર અને પ્રભુલાલ અને વસરામભાઈનો પરિવારનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ગોવિંદભાઈ તમારો. તમે કહો છો હું લીલાપરનો છું, પણ તમે લીલાપરના જ છો. અમે કોઈ દિવસ ભૂલવાના પણ નથી. તમે અમારા ગામને ભૂલ્યા નથી, એમ અમે પણ ભૂલવાના નથી. અને તમારા હૃદયમાં જેવું અમારું સ્થાન છે એવું જ આ લીલાપર ગામમાં પણ તમારું સ્થાન રહેશે અને કાયમી તમારું સ્થાન રહેશે. અને કાયમ તમે અમને કાયમી ઉપયોગ આવ્યા છો, ગમે તે કાર્યક્રમમાં હોય ત્યારે પણ અને ગામમાં પણ આવો જ છો તમે. તો હું ખાતરી આપું છું કે કાયમ તમારું સ્થાન અમારામાં રહેશે. આવડી મોટી દેશ વિદેશમાં તમારી નામના છે, છતાં પણ આ લીલાપર ગામને, નાનું ગામ અને અમારા જેવા માણસોને બધાને તમે હૃદયમાં રાખીને હજી ફરો છો, તો એ ખૂબ ખૂબ તમારી માનવતા છે, મોટાઈ છે. તો હવે અને લીલાપર ગામને હું આમંત્રણને માન આપી અને તમે જે ટાઈમ કાઢી અને અમને ફાળવ્યો છે, તો લીલાપર ગામ પણ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે 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 હરિ કૃષ્ણ બોલ. રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે. ગોવિંદભાઈ વાત કરી એમ કુંભના મેળામાં, જો કે હું નામ નહીં લઉં બધાના, એકાદ રહી જાય તો પાછું મુસીબત થાય, પણ અમે આશરે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને એમાં 80% ખર્ચ એ મોરબીનો ને રાજકોટનો હતો. લાખ લાખ રૂપિયાના દાતા તો અત્યારે 4-5 અહીં બેઠા છે. અમારા દુર્લભજીભાઈ છે, અમારા ગોવિંદભાઈ છે, અમારે ગોપાલભાઈ છે, મોહનભાઈ સાંસદ સભ્ય છે, અમારા ખાનપરના ઘોડાસરા છે. લાખ દેવાવાળા તો આમ લાઈનમાં હતા ઘણા. અને જેટલો સિદ્ધાનો જે સામાન હતો અમે બહુ ખવડાવ્યું છે, કલ્પના કરી ના શકો એટલું ખવડાવ્યું છે. એ બધું જ સીધું રાજકોટથી આવ્યું, ટોટલ સીધું રાજકોટના આપણા પાટીદાર સમાજે આપ્યું. અને મેં અમારા ગુરુજીને પૂછ્યું કે બાપુ આટલું બધું આ આપણે મહેનત કરીએ તો આમ તો એવું કે છે જેનું અન્ન એનું પુન, જેને આપ્યું એ લઈ જાય તો આપણને શું મળે? આપણે તો ખાલી ધૂણવાનું જ ને. તો કે ના, એવું નથી. ઘીનો વેપાર કરીએ તો ઘીનું ડબલું કોઈ લઈને આવે ને આપણે એમાં ઘી નાખીએ ને દઈએ ને લઈએ ને દઈએ, હાન લગી આપણને ઘી ખાવા મળે નહીં, પણ ઘી વાળા ચીકણા હાથ થાય એટલો લાભ. એટલે આપ સર્વના સહયોગથી આપના માટે એ બધા કાર્યો એ થઈ રહ્યા છે. વિદુરજી મૈત્રીજીને પૂછે છે કે મનુ મહારાજ અને શત્રુપાજી એમનો જે વંશ છે એની કથા કહો. પ્રિયવ્રત અને ઉતાનપાદ એ બે દીકરાઓ એને થયા. દેહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ એ 3 એ કન્યાઓ થઈ છે. સૌથી પહેલા આપણને દેવહૂતિની કથા એ કહેવા જઈ રહ્યા છે.
બ્રહ્માજીની છાયામાંથી કરદમ ઋષિની ઉત્પત્તિ થઈ હતી. બ્રહ્માજીએ કરદમ ઋષિને આજ્ઞા આપી કે આ સૃષ્ટિની વૃદ્ધિ થાય એવું કંઈક કરો. કરદમજી કહે છે પહેલા હું તપ કરીશ. તમારા આધ્યાત્મમાં પ્રવેશ કરવો હોય તો પણ તપ કરવું પડે, અને સમાજનું ઉત્થાન કરવાની ઈચ્છા હોય તો પણ તપ કરવું પડે. તમે એવું ઈચ્છતા હો કે બધાની વચ્ચે મારો પ્રભાવ પડે તો પણ તપ કરવું પડે. ગ્રસ્તાશ્રમ જેના ફોફલા છે એમાં બહુ અપેક્ષા રાખવી પણ નહીં. શંકર ભગવાન માટે પાર્વતીજીએ અતિ સુકુમાર ન તન તપ જોગું પતિપદ સુમરી તજી સબ ભોગું 4411 વર્ષ સુધી પાર્વતીજીએ શંકર ભગવાન માટે તપ કર્યું. અહીં કરદમજી દસ 10,000 વર્ષ તપ કરે છે. ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. એ ભગવાનને એવું કે છે કે મારે ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કરવો છે, પણ મને યોગ્ય કન્યાની પ્રાપ્તિ થાય. દીકરા થઈને મારે ત્યાં આવે. દીકરા દીપડા થાય એવા દીકરાની મારે જરૂર નથી. ભગવાન કહે છે કે તમારે ત્યાં મનુ મહારાજ દેવહૂતિજીને લઈને આવશે, એનો તમે અંગીકાર કરજો. એનાથી તમને 9 કન્યા થશે અને હું તમારે ત્યાં આવીશ. કરદમ ઋષિ સિદ્ધપુરમાં આવ્યા. એનો આશ્રમ સિદ્ધપુરમાં છે. મનુ મહારાજ દેવહૂતિને લઈને આવ્યા છે. એનું સ્વાગત કર્યું, એની સરાહના કરી. અને કરદમજીએ પૂછ્યું છે કે તમે આવ્યા કેમ? મહારાજ નારદજીની પાસેથી મારી દીકરીએ એ તમારા પ્રભાવની વાતો સાંભળી છે અને એને એવું નક્કી કર્યું છે કે તમને પરણશે, તમે એનો અંગીકાર કરો. કરદમજી કહે છે કે લગ્ન તો મારે કરવા છે, પણ મારી એક શરત છે. કે શું? કે મારે ત્યાં પારણું બંધાશે પછી હું સાધુ થઈ જઈશ. પછી બલા વળગે તો નકામું પડે. મને ઘરથી રાજી ખુશીથી જવા દેવું જોઈએ. દેવહૂતિએ એ વાતનો સ્વીકાર કર્યો. દેવહૂતિનો હાથ જે છે એ મનુ મહારાજ શ્રી કરદમજીના હાથમાં આપે. એને જે કાંઈ દાયજામાં આપવાનું ઘટતું હતું એ દાયજામાં આપ્યું. મનુ અને શત્રુપાજી રડતા હૃદયે એ ત્યાંથી વિદાય લે છે. કરદમજી તપ કરી રહ્યા છે અને દેવહૂતિજી એની સેવા કરી રહ્યા છે. સેવામાં એક તાકાત છે, સેવાનો એક ગુણ છે કે કઠોરમાં કઠોર વ્યક્તિ હોય અને તમે એની સેવા કરો તો એ તમારે વશ થઈ જાય. સેવાનો આ ગુણ છે. અને આ ત્રીજા સ્કંદની અંદર 2 સ્ત્રીઓની વાત આવે છે. એક દિતિની અને એક દેહૂતિની. આ દિતિ જે છે એનું જીવન અસંયમિત છે, અને એનું જીવન અસંયમિત હતું એટલે એને ત્યાં જે સંતતિ થઈ છે આ ધરાને ભાર રૂપ થઈ છે. સમાજને એને દુખી કરી નાખ્યો. હરણાક્ષનો મોટો ભાઈ હરણાકશપુ તો એમ કે છે કે હું જ ભગવાન છું, ભગવાન કોઈ છે જ નહીં. એની સામે કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના
એકઈ ધર્મ એક વ્રત નેમા કાય બચન મન પતિપદ પ્રેમા. બધી જ બહેનો માટે એક જ રામાયણનું સૂત્ર, એક જ ચોપાય. આખી તમારી જિંદગી, તમારી જિંદગીમાં સુગંધ ફેલાઈ જશે. સ્ત્રી માટે એક જ ધર્મ, એક જ વ્રત, એની માટે એક જ નિયમ, મન કર્મ અને વચનથી એના પતિની આજ્ઞામાં રહેવું. તમારા ઘરવાળા એમ કે 11 નથી કરવાની, તમે ઊંધા ફાટીને કહો ના હું તો કરીશ જ, તો 11 નું ફળ મળે નહીં. અને બેનો અઘરા હોય, વહરા તો ન કહેવાય કારણ કે આપણે બધા ઘરના છીએ એટલે, પણ અઘરા તો હોય જ, ઊંધા હોય. તમારે એની પાસે કામ લેવું હોય તો કડથી કામ કરાવવું પડે, નહીં તો નીકળે નહીં. પેલા ગોર બાપાના ઘરવાળા, તું રેવા દે ને, મેહાણા ભલે બેઠા. આમ નાસ્તિક, બિલકુલ નાસ્તિક. અને ઈ પંડિત એટલા બધા આસ્તિક તે વાત જવા દો. એટલે આમ 2-4 દિવસની વાર હોય ત્યાં કે 11 આવે છે, આપણે 11 કરવી છું. 11 તમારે કરવી હોય તો કરજો, હું નહીં કરું, મારે કરવી જ નથી. કાંઈ પણ વાત, આપણે દ્વારકા ભગવાનના દર્શન કરવા જાવ, તમારે જાવ હોય જાઓ, હું નવરી નથી, માર નથી આવું. ઊંધી વાત જવા દો, એવી ઊંધી. પછી પંડિત હતા, એને નક્કી કર્યું કે આને આ ટાઢા પાણીએ ખહ કાઢવી પડશે. એટલે પંડિતે કીધું કે આ વખતે જે એકાદશી, ભીમા એકાદશી આવે છે ને, એ દિવસે મારી બર્થડે છે, એટલે આપણે 11 નથી કરવી, એ દિવસે આપણે બર્થડે. ના, હું 11 કરીશ. પડી ઊંધી, રેવા દે, મારી બર્થડે છે, આપણે ઠાકોર લોજમાં ખાવા જઈશું. ના, હું તો 11 કરવાની જ છું. તો કે એમ કર, કરવી હોય તો ફલાર કરીને કરજે. ના, નકોડી, હાવ નકોડી કરીશ. તો એમ કર, વાંધો નહીં, ચોમાસાનો સમય છે, વરસાદ શરૂ થઈ ગયો, ભીમ 11 આવી ગઈ, નદીમાં પાણી આવી ગયું છે, તો ઘરે નાઈ લેજે. કે ના, નાવા નદીએ જ જાઈશ. તો પછી થોડું અંજવાળું થાય ને પછી ના 4 વાગે જાય લ્યો, તો કાંઠે બેહીને નાઈ લેજે. કે ના, મસીઓ મારીશ, ઘુસીઓ મારીશ. ગયા 4 વાગે વહેલા, ઉબડા. બધું છે, અમે બધું લઈને આવ્યા છે. અને 4 વાગ્યામાં નદીના કિનારે પહોંચ્યા ને ગામના 2 રમેશભાઈ જેવા આગેવાનો નાવા આવ્યા હતા. અને પેલી તો આમ એના કપડા હતા એ આજુબાજુમાં રાખી દીધા, અને પેલા નાવાના કપડા પહેરીને માર્યો ઘૂસ્યો અને ગયા. પાણી આવ્યું હતું બરાબરનું. પેલા રમેશભાઈ દોડતા પંડિતજીની પાસે ગયા. પંડિત શું થયું? કે ગોરાની માં ગયા. હે? એટલે આ ધોતીનો છેડો પકડીને ઉપડ્યા, ફૂટું કરતા નદીએ ગયા અને ઉભા રહીને ઉપડ્યા. તો પેલા રમેશભાઈએ કીધું કે એ બાપા સાંભળો, કે શું? એ તણાયા છે, એટલે કે ગોતવા તો જાવું. એ કે ઉભા રહીને ના ગયા હોય, આમ દરિયા બાજુ ગયા હોય, નવલખી બાજુ ગયા હોય, તો કે આ ઊંધી ની હતી, આ ઉભા રહીને ગઈ છે. કોઈના બાપનું માનતી નહોતી. દીતિ છે અને દેવહૂતિ છે. દેવહૂતિ એના પતિને પરમેશ્વર માન્યા. એના પતિ તપશ્ચર્યા કરી રહે છે, આમ વફાદાર થઈ અને એની સેવા કરે છે. ઘણા સમય સુધી આ કરદમ ઋષિ આ રીતે તપશ્ચર્યા કરી. એ વખતે આ દેવહૂતિજી સુખાઈ ગયા છે. કરદમજીને જોઈને એની આંખમાં આંસુ આવવાની કેવા લાગ્યા. દેહ પ્રાણ તે પ્રિય કછું નહીં. શરીર અને પ્રાણ કરતા વાલું કઈ હોય જ નહીં. આ રામાયણનું સૂત્ર છે.
છપનિયો જેને જોયો હશે એને ખબર હશે. કોઈ કોઈનું નહોતી, કોઈ કોઈનાય નહોતા. બાળકોને છોડી છોડીને ભાગ્યા હતા. કરદમજી કહે છે કે તમે આ તમારા શરીરને સૂકવી નાખ્યું. હું તમારા ઉપર તમારી સેવાથી પ્રસન્ન થયો છું. જે જોઈ તે માગી લો. દેવહૂતિ કહે છે કે તમારે લાયક મારું શરીર બને અને તમારાથી મને એક પુત્રની પ્રાપ્તિ થાય. કરદમજી કહે છે કે સરસ્વતી નદીમાં સ્નાન કરી આવો. એ સ્નાન કરવા ગયા, આમ ડૂબકી મારી છે, પછી એની જે કાયા છે એ સુંદર બની ગઈ. એક વિમાન આવ્યું અને વિમાનમાં એ બંને આરૂઢ થયા. વર્ષો સુધી એને આકાશમાં એ વિચરણ એ વિમાનમાં બેસીને કરે છે. એને ત્યાં 9 કન્યા થઈ છે. એક સાથે 9 દીકરીઓનો જન્મ થયો. અને એ પછી કરદમજી દેવહૂતિજીને કહે છે કે હવે હું સાધુ થઈ જઈશ. કેમ? કે આપણી શરત હતી કે આપણે ત્યાં પારણું બંધાય એટલે હું સાધુ થઈ જઈશ. પણ એ શરત નહોતી કે દીકરીઓનો જન્મ થાય પછી તમે સાધુ થઈ જશો. એ શરત હતી કે આપણે ત્યાં દીકરાનો જન્મ થાય પછી તમારે સાધુ થવાનું છે. પેલા 9 દીકરીને ઠેકાણે પાડો અને મારે ત્યાં એક દીકરાનો જન્મ થાય. તમારા ગયા પછી હું એના અવલંબને લઈને જીવી શકું. એ વખતે ભગવાને કીધું હતું કે હું તારે ત્યાં આવીશ. એ કરદમજીની યાદ આવી ગયું. ભગવાન એના હૃદયમાં પ્રગટા છે. ભગવાનનું તેજ એના હૃદયમાં ઉતરી આવ્યું અને એ તેજ કરદમ ઋષિએ દેવહૂતિમાં પ્રસ્થાપિત કર્યું. દેવહૂતિજીની કાયા જે છે એ દિવ્ય બની ગઈ છે. એનું કપાળ ચમકવા લાગ્યું. કરદમજી જોઈને વિચારવા લાગ્યા કે મારો નારાયણ એ દેવહૂતિના ગર્ભમાં પધાર્યો છે. યોગ્ય સમયે તસ્યા બહુતિથિ કાલે ભગવાન મધુસૂદન કર્દમ વીર્યમાપન્નો જગની દારુણમ. જેમ લાકડામાંથી અગ્નિ પ્રગટ થાય એમ દેવહૂતિના ગર્ભમાંથી એના ઉદરમાંથી કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને જ્યારે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. અપસરાઓ નૃત્ય કરવા લાગી, વાજિંત્રો વાગવા લાગ્યા અને કપિલ ભગવાનનો જય જયકાર થયો છે. બોલ કપિલ ભગવાન કી જય. કરદમ ઘેરે આનંદ ભયો જય ભગવાન. એ મોજ લઈ લો બે. કરદમ ઘેરે આનંદ ભયો જય કપિલ ભગવાન કી. કપિલ ભગવાન. હો દેવહૂ તેને લાલો જાયો જય કપિલ ભગવાન કી. કરદમ ઘેરે આનંદ ભયો જય હો. કરદમ ઘેરે આનંદ ભયો જય કપિલ ભગવાન કી. દેવહૂતિના ખોળામાં માસૂમ કપિલ ભગવાન નવજાત શિશુ એના ખોળામાં એની પધરામણી થઈ છે અને સૂર્ય જેવું એનું મુખારવિંદ ચમકી રહ્યું છે. માં એને જોઈને એની આંખમાંથી આંસુ એ વહેવા લાગ્યા. માં આનંદ વિભોર થયા છે. हाथी दिया घोड़ा दिया और दिया पालकी, दिया
हाथी दिया घोड़ा दिया और दिया पालकी ભક્તોનો ભગવાન ભયો જય કબીર ભગવાન કી ઈ ભક્તોનો ભગવાન ભયો જય કબીર ભગવાન કી. કબીર ભગવાનનું પ્રાગટ્ય થયું. ભગવાન ધીરે ધીરે વધવા લાગ્યા. બ્રહ્માજી આવ્યા છે. કરદમજીને ભગવાન કહે છે કે આ કપિલ ભગવાન જે છે સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર પ્રસાર કરશે. એ સાંખ્ય શાસ્ત્રના કારણે તમને પણ જશ મળશે. બ્રહ્માજીએ વિદાય લીધી. કપિલ ભગવાનને એક વખત કરદમજી એકાંતમાં મળ્યા. બે હાથ જોડી પ્રણામ કરીને કપિલ ભગવાનને કરદમજી કહે છે, હું ધન્ય બન્યો છું. મારું ઘર, મારું આંગણું ધન્ય બન્યું છે. આપની પધરામણી મારે ત્યાં થઈ. હું આપને એક વિનંતી કરવા આવ્યો છું, એક પ્રાર્થના કરવા આવ્યો છું. કપિલ ભગવાને પૂછ્યું કે શું? કે મારે સંન્યાસ લેવો છે. કેમ? કે મેં સંકલ્પ કર્યો છે, મારે સંન્યાસ લેવાનો છે. તો એકવાર તો સંન્યાસ લઈને તપશ્ચર્યા કરી હતી અને એ તપશ્ચર્યાના ફળે હું તમારે ત્યાં આવ્યો છું. અને પ્રત્યેક જીવનું લક્ષ્ય છે કે ભગવત પ્રાપ્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ થાય. અને તમને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, હવે તમારે સંન્યાસ લેવાની ક્યાં જરૂર છે? એ જે મેં તપશ્ચર્યા કરી હતી એ તપશ્ચર્યા મારા ગ્રસ્તાશ્રમને ઉજ્જવળ કરવા માટે કરી હતી. અને હવે જે મારે તપશ્ચર્યા કરવી છે એ તપશ્ચર્યા મારા આધ્યાત્મને ઉજ્જવળ કરવા માટે કરવી છે. એ તપશ્ચર્યાના ફળ રૂપે આ મારા ગ્રસ્તીના ઘરે આપ પધાર્યા છો. હવે જે હું તપશ્ચર્યા કરીશ એ તપશ્ચર્યાના ફળ રૂપે મને મુક્તિ મળશે. હું તમને તત્વથી જાણવાનો પ્રયાસ કરીશ. તત્વથી તમે મને સમજાવો એટલા માટે હું તપ કરીશ. આત્મ તત્વ ચીનો નહીં તો સર્વે સાધના જૂઠી, માનવ દેહ તારો એડે ગયો જેમ માવઠાની વૃષ્ટિ વૃઠી. આ તો નરસિંહ મહેતાએ ગાયું છે. દેવહૂતિને મળ્યા. કરદમ ઋષિ તપશ્ચર્યા કરવા ગયા છે. એક વખત કપિલ ભગવાન સ્વસ્થ ચિત્તે બેઠા હતા અને માં આવ્યા છે. એને બે હાથ જોડ્યા. દેવહૂતિજી કહે છે કે આ સંસાર અઘરામાં અઘરી કોઈ આઈટમ હોય તો આ સંસાર છે. વ્યક્તિને સંસાર ભરખી જાય. હું છીનધીન થઈ ગઈ. આ ઇન્દ્રિયોએ મને છીનધીન કરી નાખી. વિષયો તરફની તૃષ્ણા એ માણસને છીનધીન કરી નાખે. જે વિષયો તરફની આપણી આસક્તિ છે એ આસક્તિ કોઈ સાધુ સંતમાં થાય, કોઈ સંતનો સંગ થઈ જાય. એ સહેલી એ સહેલી અમને આજ ભાગ્ય રે મળ્યો. એ મળ્યો યાવા સાધુ રે પુરુષ સંગ મને
સાધુ રે પુરુષ નો સંગ સાધુ રે પુરુષ નો ભાઈ સગડો જ કરીએ હરી આ મેરે રામ સાધુ રે પુરુષ નો ભાઈ સગડો જ તો ચડી જાવે હજી તો ગણો તમને રંગ સાધુ રે પુરુષ નો સંગ અમને સાધો સાધુ રે પુરુષ નો કપિલ ભગવાન દેવહૂતિને કહેવા માંડ્યા તમારે મારા ચરિત્રનું પાન કરવું, મારા નામના જાપ કરવા, મારું ધ્યાન કરવું, અને સત્સંગ કરવો. જીવનની બદલાહટ સાધુથી થાય છે. ધ્યાન રાખજો. તમારા ને મારા જીવનની અંદર જો વળાંક લાવનાર કોઈ હોય તો એ સાધુ છે. દેવહૂતિએ પૂછ્યું છે પણ સાધુને ઓળખવા કઈ રીતે? ભગવા કપડા પહેર્યા હોય તો એને સાધુ માનવા, ઘણી તુલસીની માળા પહેરી હોય તો સાધુ માનવા, રુદ્રાક્ષની માળા પહેરી હોય તો સાધુ માનવા, એને એના કપાળે તિલક કરી હોય તો એને સાધુ માનવા. અમારે સાધુને ઓળખવા કઈ રીતે? इति क्षम कारुणिका शूरदा सर्व देहिनां अजात शत्रवः शान्ता साधवः साधुभूषणा. કપડાથી કોઈ સાધુ બની ના શકે. સાધુના આવા લક્ષણ હોય, બધા પ્રત્યે સમદ્રષ્ટિ હોય, સહનશીલતા હોય, મૈત્રી ભાવ હોય, એની ડિક્શનરીમાં કોઈ શત્રુ ના હોય. કબીરજીએ બહુ સરસ એના દોહામાં એને વર્ણવ્યું છે. દયા ગરીબી બંદગી સમતા શીલ નિધાન એતે લક્ષણ સંત કા કહે કબીર વિચાર. એનામાં બધા પ્રત્યે દયા હોય, ગમે તેવો એ સમર્થ હોય છતાં એ ગરીબની જેમ રહેતો હોય, રોજ ભગવાનની આરાધના કરતો હોય, ઉપાસના કરતો હોય, બધા પ્રત્યે સમદ્રષ્ટિ હોય અને એ શીલવંત હોય. સાસરે સંતોની
તમારું મન જો મલિન થઈ જાય તો આવાગમન નિશ્ચિત છે, અને મન નિર્મળ થઈ જાય તો મુક્તિ નિશ્ચિત છે. મનની કાળજી રાખવી, મન લપસી ના જાય એનું ધ્યાન રાખવું. સંસાર પ્રત્યેની જે આસક્તિ છે એ ઓછી કરી નાખવી. મારામાં ચિત્ત લગાવું, વારંવાર મારું કીર્તન, મારી કથા, અષ્ટાંગ યોગની વાત કરે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. માએ પૂછ્યું કે ભક્તિના લક્ષણ કેટલા છે? એક તો સામાન્ય ભક્તિ છે. સામાન્ય ભક્તિ એને કહેવાય કે કાંઈ ખબર પડતી નથી પણ કરીએ છીએ. એને ભગવાનની હજી હળ હુજી નથી. આધ્યાત્મ શું છે એની કાંઈ ખબર નથી. સાધુ શું, ગુરુ શું, સદગુરુ શું, એની ખબર નથી, અને કઈ રે જાય છે. સામાન્ય ભક્તિ છે. સકામ ભક્તિ છે. કંઈક કામનાને લઈને આપણે ભક્તિ કરીએ છીએ. એક નિષ્કામ ભક્તિ છે. કોઈ અપેક્ષા નહીં. મારું અંતકરણ શુદ્ધ થાય, મારા અંતકરણની મલિનતા જે છે એ દૂર થઈ જાય, એટલા માટે થઈને આપણે ભક્તિ કરીએ છીએ. અને એક ભક્તિ, એ ભક્તિમાં ઉન્નત અવસ્થાની પ્રાપ્તિ થાય છે. તમે તમારા શરીરને સંભાળી ના શકો, તમે ભાવ વિભોર થઈ જાઓ, તમે આનંદની અંદર ડૂબી જાઓ. ક્યારેક નાચવા લાગો, ક્યારેક ગાવા લાગો, ક્યારેક આગળ જાઓ, ક્યારેક પાછળ જાઓ. શર્વંગ ઋષિને તમે રામાયણમાં જોજો, એને ઉન્નત અવસ્થાની પ્રાપ્તિ થઈ છે. એ હસે છે, એ રોવે છે, એ ગાય છે, એ નાચે છે, એ આવે છે, એ જાય છે. એવી એક અવસ્થા ઊભી થાય. તમારી, આમ તો સાદી ભાષામાં મારે આ બધું તમને સમજાવું છે કે તમારી ભક્તિ જ્યારે પરિપક્વ થવા લાગે ત્યારે 3 વસ્તુ તમારામાં ઉતરી આવશે. એક તો સ્થાનનું ભાન નહીં રહે. તમે ક્યાં બેઠા છો એ તમને ખબર નહીં હોય. એક સમયનું ભાન નહીં રહે. આમ સંકલ્પ કરીને બેઠા હોય કે અડધી કલાક બેસીશ, અડધી કલાકમાં પાછા 2-4 વખત તો ઘડિયાળમાં જોઈ લે કે અડધી કલાક ઠીક નથી. વેઢા ગણીને માળા કરવાની હોય છે આપણે. વેઢા, 21 વેઢા. એ 21 વેઢામાં આમ 6-7 વેઢાએ પહોંચ્યા હોય, પાછા હાથ જોઈ કે હવે 21માં કેટલા બાકી રહ્યા? 7 તો 14 બાકી. વળી 14 પૂછીએ એટલે વેઢા જોઈએ કે હવે કેટલી બાકી રહી? હવે 7 વેઢા બાકી. આપણે સભાન અવસ્થામાં આ ભજન કરીએ છીએ, અને ભજન છે એ તમારા સમયના ભાનને ભૂલાવી દે, તમારી સંખ્યાના ભાનને ભૂલાવી દે, તમારા સ્થાનના ભાનને ભૂલાવી દે. એનું નામ ભજનની શરૂઆત થઈ એમ માને. ભક્તિની ઘણી બધી વાતો કપિલ ભગવાને દેવહૂતિજીને કીધી છે. સાંખ્ય શાસ્ત્ર સમજાવે છે પ્રકૃતિ ને પુરુષની વાત કપિલ ભગવાન દેવહૂતિને કહે છે. દેવહૂતિને કપિલ ભગવાન કહે છે કે હે માં, હવે તમને શું કહું? દેવહૂતિ રડી પડ્યા છે. 2 હાથ જોડી માથું નમાવીને કહે છે, દીકરા હું ધન્ય બની ગઈ, હું ધન્ય બની ગઈ. માં જરૂર પડે તો મને યાદ કરજો, હું આવીશ.
હું પણ હવે તપ કરવા જાઉં છું. માની વિદાય લઈ અને એ ગંગા સાગર તપ કરવા જતા રહ્યા છે. દેવહૂતિજીએ કપિલ ભગવાનના કહેવા પ્રમાણે એને ઈશ્વરને આરાધ્યા છે. એને સિદ્ધિ મળી. એ દેવહૂતિજી નદીમાં પ્રણીત થઈ ગયા. દેવહૂતિને સિદ્ધિ મળી હતી એટલે એ ગામનું નામ સિદ્ધપુર પડ્યું. કરદમજીએ તપશ્ચર્યા કરી છે અને કરદમજીની તપશ્ચર્યા જોઈને નારાયણની આંખમાંથી આંસુ પડી જાય છે. એ આંસુના જ્યાં ટીપા પડ્યા હતા ત્યાં બિંદુ સરોવર થાય છે. આમ ત્રીજા સ્કંદની કથા એ પૂરી થઈ. ચોથા સ્કંદની અંદર મૈત્રીજી વિદુરજીને કહે છે, મનુ મહારાજની બીજી દીકરી આકૃતિ એ ઋષિને આપ્યા છે. એના ગર્ભથી એક પુત્ર ને એક પુત્રીનો જન્મ થયો. પુત્ર સ્વયં યજ્ઞનારાયણ છે અને આ દીકરી એ દક્ષિણા છે. કોઈ પણ યજ્ઞ દક્ષિણા વિના પૂરો થાય નહીં. યજ્ઞ કરવો હોય તો યજમાનને પુરોહિત જોઈએ. યજ્ઞમાં પતિ અને પત્ની જોઈએ. ઘરવાળા બેસીએ કેમ ના હોય તો હોપારીમાં સંકલ્પ કરીને એને બેહાડવા પડે. પતિ પત્ની વિના યજ્ઞ પૂરો થાય નહીં. યજમાનને પુરોહિત વિના યજ્ઞ પૂરો થાય નહીં. પંચગવ્ય અને વેદોના મંત્ર વિના પણ યજ્ઞ પૂરો થાય નહીં. યજ્ઞ અને દક્ષિણા વિના યજ્ઞ પૂરો થાય નહીં. તમે બ્રાહ્મણને કે સાધુને કે કોઈ પણ જમાડો, એને ખાલી હાથે જવા દેવા નહીં. તમારું જે સામર્થ હોય, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા દક્ષિણાના આપવા. ખાઈ આપણે જે ખવડાવીએ છીએ એ પણ યજ્ઞ છે. આ મોટું યજ્ઞ કુંડ છે અને અંદર અગ્નિ નારાયણ છે. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણ સમાયુક્ત પશ્ચામ્યન્નં ચતુર્વિધં. આપણે આમ 3 આંગળીમાં હોત દ્રવ્યને લઈ અને સ્વાહા કરી અને યજ્ઞ કુંડમાં નાખીએ છીએ. એમ આ 5 આંગળીનો કોળીઓ બનાવી અને આ યજ્ઞ કુંડની અંદર એનો સ્વાહા કરીએ છીએ. અંદર અગ્નિ નારાયણ છે. એ અગ્નિ નારાયણ તૃપ્ત થાય છે અને એટલે એ અગ્નિ નારાયણ તૃપ્ત થાય એના આશીર્વાદ તમને મળે છે. હું કહું કે ખુશી થઈ જાવ તો એનાથી તમે ખુશી ના થાવ. અંદરનો અગ્નિ નારાયણ તૃપ્ત થાય છે. તમારો જઠરાગ્નિ ઠરે છે અને તમે કોઈ પણ વ્યક્તિનો જઠરાગ્નિ ઠારો એટલે તમને એના આશીર્વાદ મળે. એટલે આ યજ્ઞ છે. આપણે કોઈને ભોજન કરાવીએ એ યજ્ઞ છે અને એ ભોજન કરાવ્યા પછી એને દક્ષિણા આપવી એ ફરજ છે આપણી. મનુ મહારાજ એને પહેલા જ શરત કરી હતી. એ શરત પ્રમાણે યજ્ઞનારાયણને પોતાને ત્યાં લઈ ગયા. પુત્રિકા ધર્મ પ્રમાણે એ જ્યારે મનુ મહારાજને ત્યાં યજ્ઞનારાયણ જાય છે એટલે એનું ગોત્ર બદલી જાય છે. ધ્યાન રાખજો. આમ તો યજ્ઞ ને દક્ષિણા ભાઈ બહેન છે, પણ
આપણે ત્યાં આપણે કોઈને ખોળે બેહાડીએ કે વેચાતો કોઈને ત્યાંથી કોઈ અનાથ આશ્રમમાંથી બાળક લાવીએ, આપણે એને ખોળે બેહાડીએ, આપણો એને કરીએ એટલે એનું ગોત્ર છે એ બદલી જાય, એ આપણા ગોત્રમાં આવી જાય. તમે દીકરીના લગ્ન કરો છો, દીકરીના લગ્નને 2-4 મહિના થયા હોય અને એ દીકરી આપણને મળે ને આપણે પૂછીએ તમારી હાક કઈ, તો એ ભલે ભીમાણીના ઘરે જન્મી હોય અને કાસુંદરાના ઘરે એના લગ્ન થયા હોય, એ 20 વર્ષ 22 વર્ષ ભીમાણીના ઘરે રહી હોય, છતાં એ 2 મહિના પછી એમ કહે કે હું કાસુંદરાની બહુ છું. એ ભીમાણી ગોત્ર એનું બદલી જાય, એની હાક બદલી જાય. કાસુંદરાના બહુ રાજી થયા છે ઘણા છે. આ તો હું એમના મનમાં બધા નામ લઉં છું, કોઈ ટોપી પહેરી લેવી નહીં. મનુ મહારાજને ત્યાં અગ્નિનારાયણ આવ્યા, અગ્નિનારાયણનું ગોત્ર બદલી ગયું અને એના દક્ષિણા સાથે લગ્ન થયા, એનાથી એને 12 સંતાનો થયા. કરદમની જે 12 કન્યાઓ હતી, દેવહૂતિને ત્યાં જે 9 કન્યાઓ થઈ છે એને પરિણામી એની ચર્ચા કરી છે. મનુ મહારાજની ત્રીજા દીકરી જે પ્રસૂતિ છે એના લગ્ન દક્ષ સાથે થયા. દક્ષ પ્રજાપતિને ત્યાં 16 કન્યા થઈ, 13 ધર્મને આપી, 1 અગ્નિને, 2 પિતૃગણને અને એકના લગ્ન શંકર ભગવાન સાથે થયા છે. શંકર ભગવાન સાથે જેના લગ્ન થયા હતા એનું નામ સતી છે. ધર્મની પત્ની મૂર્તિથી નરનારાયણનો જન્મ થયો છે. બદ્રીનારાયણમાં એને કઠિન તપશ્ચર્યા કરી અને એ સહસ્ત્ર કવચી દૈત્યને મારે છે. વિદુરજી પૂછે છે કે મહારાજ, દક્ષને એની બધી દીકરીઓ ઉપર સરખો સ્નેહ હતો, છતાં એને સતીની અવગણના કેમ કરી? મૈત્રીજી કહેવા લાગ્યા કે એક વખત પ્રયાગરાજમાં દેવ સભા ભરાણી છે, એમાં ઋષિ મહાત્માઓ પણ આવ્યા છે, શંકર ભગવાન પણ આવ્યા છે, અને આ દક્ષ એ બધાના પ્રજાપતિ થયા છે, બધાના નાયક થયા છે, બધાના સ્વામી થયા છે. જેમ અત્યારે મોરબીના જે મેયર થયા છે એ જે હોય તે, પણ આવે એટલે એને સન્માન આપ્યા વિના છૂટકો નહીં. એમ આને મેયર પદ મળી ગયું દક્ષને, અને આ સભામાં આવ્યા, બધા એને સન્માનિત કરવા માટે ઊભા થઈ ગયા. એ સભામાં શંકર ભગવાન પણ બેઠા છે. શંકર ભગવાન માળા કરી રહ્યા છે અને દક્ષે જોયું કે આ બધા ઊભા થયા ને મારો જમાઈ ઊભો ના થયો. એને તો પહેલા ઊભા થવું જોઈએ, એને પહેલા મને માન આપવું જોઈએ. એના મનમાં એ સમજે છે શું? એટલે એને ક્રોધ આવ્યો અને ના કહેવાનું એ કહેવા લાગ્યા. નંદીએ આ બાજુથી શ્રાપ આપ્યો, દક્ષ પેલી બાજુથી શ્રાપ આપે છે. શંકર ભગવાન નંદીને લઈને જતા રહ્યા. દક્ષે વિચાર કર્યો કે યજ્ઞની શરૂઆત હું કરીશ અને સૌથી પહેલા શંકર ભગવાનની અવગણના એ હું કરીશ. આ ભૂદેવો જ્યારે યજ્ઞ કરે છે ત્યારે શંકર ભગવાનનો ભાગ કાઢે છે, એની એક પીઠ હોય. હરિદ્વારમાં કનખન ક્ષેત્રની અંદર આ યજ્ઞની એને શરૂઆત કરીને યજ્ઞમાં બધા જ દેવતાઓને, મહાત્માઓને બધાને બોલાવ્યા. દક્ષે શંકર ભગવાનને આમંત્રણ આપ્યું નથી. બધા દેવતાઓ પોતપોતાના વાહનને તૈયાર કરી દેવાંગનાઓ એમાં બેઠી છે. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે અને ગીત ગવાઈ રહ્યા છે. અને આમ કૈલાસ પર થઈને જવા લાગ્યા.
સતીએ જોયું કે આ શું? દેવ સમાજમાં કોઈ મહોત્સવ છે કે શું? એની સખીઓને કે છે તપાસ તો કરો. એની સખી કે છે આવીને કે દક્ષને ત્યાં યજ્ઞ થાય છે, આપના પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે અને આ બધા દેવતાઓ ત્યાં જાય છે, તો અમને આમંત્રણ આપ્યું છે અને આ તો ભૂલકણા છે. એને હાંજે પૂછીએ કે બપોરે શેનું શાક ખાધું હોય તો યાદ નથી હોતું. આવા ભૂલકણા છે, ભૂલી ગયા છે. એને તપાસ કરી આમંત્રણ પત્રિકા મરીની શંકર ભગવાનની પાસે જાય. શંકર ભગવાનને બધી વાત કરી. શંકર ભગવાન કે આમંત્રણ આપણને આપ્યું નથી. મારા પિતાને ત્યાં ઉત્સવ છે, મારી બહેનો આવ્યા છે, સગા સંબંધીઓ, મામા, ફઈ, ફુવા, માસી, માસા, હું જઈશ. શંકર ભગવાને ના પાડી. સતી માન્યા નહીં. ગણોની સાથે એને એ વિદાય કરે છે. એ દક્ષને ત્યાં જ્યારે પહોંચ્યા ત્યારે આવો એમ કોઈએ કીધું નથી. એક માં એને પ્રેમથી મળ્યા છે. સાદર બને મિલી એક માતા સાદર એક માતા ભગિની મિલી बहुत मुस्काता ભગની મિલી બહુત મુસ્કાતા ભગિની મિલી बहुत मुस्काता ભગની મિલી બહુત મુસ્કાતા. ચાલો રાખભાઈ. એની માં પ્રેમથી મળ્યા છે. એની બહેનો એ જયારે એને સતી મળ્યા તો એ બહેનો પૂછે છે કેમ મોડા આવ્યા? પત્રિકા તો ટાઈમસર મળી ગઈ હતી ને, બનેવી કેમ નથી આવ્યા? એની તબિયત તો બરાબર છે ને? ભગની મિલી બહુત મુસ્કુતા ઠઠા મસ્કરી કરતા કરતા એ મળ્યા છે. માં એને પ્રેમથી બેસાડી બધી વાત કરે છે. એની પીઠમાં હાથ ફેરવ્યો. બેટા, આ યજ્ઞની અંદર તારું અપમાન થશે. માં રડી પડ્યા છે. તારી બહેનોને જે કંઈ દક્ષિણા આપશે એ તને નહીં આપે, પણ તારી બહેનોને આપે એના કરતા હું તને સવાયું આપીશ. તારા બાપનું કાર્ય ન બગડે એની કાળજી રાખજે. માં, હું યજ્ઞશાળાના દર્શન કરી આવું. યજ્ઞશાળામાં સતી પહોંચ્યા. શંકર ભગવાનનો ભાગ એ કાઢ્યો નથી. આમ તો એના ઉપર દુઃખના દરિયા ઉતરી આવ્યા હતા, ડુંગરાઓ ઉતરી આવ્યા હતા, પણ આ જાતિ અપમાન જે થયું છે એનાથી એ સહન ના થયું. એને ક્રોધ આવ્યો. મહાત્માઓને ફટકારવા લાગ્યા. મારા બાપની તો બુદ્ધિ બગડી છે, તમારા બધાની બુદ્ધિ બગડી છે કે શું? તમે જે કરી રહ્યા છો એનું ફળ તમે ભોગવશો. આ શરીર મારા પિતાના એ તેજમાંથી ઉત્પન્ન થયું છે, એની સાથે હું સંબંધ રાખવા માંગતી નથી. આમ કઈ અસકાઈ જો ગયા ગણ દ્વારા સકલ મખહારા અસ કહી ધનુજારા ભાઈ સકલ મખહારા. એને પોતાના કેસ ખોલી નાખ્યા છે. એને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. એનું મોઢું છે એ લાલ ચોળ થઈ ગયું. પોતાની પીળી સાડી યજ્ઞ કુંડની બાજુમાં એને પાથરી દીધી અને એ સાડી ઉપર પોતે બેસી જાય છે અને જોગાગ્નિથી પોતાનું શરીર બાળીને ખાક કરી નાખ્યું. હાહાકાર મચી ગયો. સતી બળ્યા આમ વાતો થવા લાગી. એની સાથે જે ગણો આવ્યા છે યજ્ઞકુંડની બહાર ઉભા હતા. યજ્ઞકુંડની મર્યાદાઓ, યજ્ઞ મંડપની મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને આ ગણો યજ્ઞશાળામાં પ્રવેશી ગયા.
યજ્ઞશાળાને છીન ભીન કરવા લાગ્યા. ભૃગુ મહારાજે આ ગણોનું નિવારણ કર્યું. શંકર ભગવાનની પાસે જઈને શંકર ભગવાનને કહેવા લાગ્યા, ગજબ થયો. શંકર ભગવાન એક શિલા ઉપર આંખ બંધ કરીને બેઠા હતા, આંખ ઉગાડી, અને આ ગણોને પૂછે છે, શું થયું? કે અમારાથી બોલાતું નથી. અરે કહો તો ખરા. મહારાજ, દક્ષના યજ્ઞકુંડ ની અંદર સતી બળીને ખાક થઈ ગયા છે. આટલું સાંભળતાની સાથે શંકર ભગવાન ઊભા થઈ ગયા. એની વેરાયેલી જે જટાઓ છે એ જટાઓને બાંધી અને એક શીલા ઉપર એ જટા પટકી, અને શીલા ઉપર જટા પટકતાની સાથે જ વીરભદ્ર ખાવ કરતો ઊભો થયો. શંકર ભગવાનને કહે છે કે હું શું કરું? શંકર ભગવાને આજ્ઞા આપી કે દક્ષના યજ્ઞને છીન ભીન કરી નાખો. દક્ષનું માથું એના ધડથી અલગ કરીને યજ્ઞકુંડમાં પધરાવી દો. વિશાળ સેનાને લઈને જવા લાગ્યો. विशाल जटा जुट चंद्रभाल गंग की तरंग माल विमल निज गाजे. અસંખ્ય ભૂત ગણો છે. માં ચામુંડા આવ્યા છે, મહાકાળી આવ્યા છે, 64 જોગણીઓ આવી છે. विशाल जटा जुट चंद्रभाल गंग की तरंग माल विमल निज गाजे. लोचन से लाल लाल चंदन की घोर भाल कुमकुम सिंदूर गुलाल भ्रगुटी वर साधे. દક્ષના યજ્ઞશાળામાં વીરભદ્ર પહોંચ્યા. રસોઈ ઘરને છીન ભીન કરી નાખે, ઉતારાની વ્યવસ્થાને છીન ભીન કરી નાખે, જે કંઈ યજ્ઞના સાધનો છે એને છીન ભીન કરી નાખ્યા, જે હસ્યા હતા એના દાંત તોડી નાખ્યા, જેને મોઢું આમ હલાવ્યું હતું એની ડોકી મરડી નાખી. રસોઈ ઘરની અંદર જે રસોઈઓના તપેલાઓ ભર્યા હતા એને ઊંધા નાખી દીધા. એનો પ્રતિકાર કરવા દક્ષ આવ્યો. દક્ષનું માથું ધડથી અલગ કરી યજ્ઞમાં હોમી દીધું. આમ દક્ષના યજ્ઞને છિન્ન ભિન્ન કરી નાખ્યો. દેવતાઓ મહાત્માઓ શંકર ભગવાનની પાસે ગયા. શંકર ભગવાનને પ્રાર્થના કરી. શંકર ભગવાન આવ્યા, આ દક્ષને સજીવન કર્યો. ગણોને કહે છે જે હામાં મળે એનું માથું વાઢી લાવો. બોકડો મળ્યો. એના માથા ઉપર, એટલે આમ તમે જોજો, શંકર ભગવાનની પૂજા કરે, અભિષેક કરે, બધું કરી લે, અને પછી છેલ્લે આમ બોકડો બોલાવે. હા એમ. અને એ દક્ષના ચારા પાડે છે. અને કોઈ વ્યક્તિ દક્ષના ચારા પાડે તો શંકર ભગવાન બહુ રાજી થાય. આમ સતી પ્રકરણ કહ્યું છે. આગળની કથા કાલ 8:30 વાગે આપણે જોશું. અત્યારે કથાને આપણે વિશ્રાંતિ આપીએ છીએ. શ્રી રામચંદ્ર ભગવાન સદગુરુ દેવ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી. શ્રી ભાગવત ભગવાન કી. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી. શ્રી બાકે બિહારી ભગવાન કી જય. સંધ્યા સુમિરન આરતી ભજન ભરોસે મનસા વાસા કર્મ લાવાય जब लग घट में का
जब लग घट में था के दीवड़ा जगमग जगमग थाई आरती भागवत दीनी थाई दीवड़ा जगमग थाय आरती भागवत जी की थाय दीवड़ा जगमग जगमग थाई आरती भागवत दीनी थाई दीवड़ा जगमग जगमग थाय आरती भागवत जी की थाय लालाय मिलाव्या से फूल डालार પ્રભુએ મિલાવ્યા છે ફૂલના હાર वाला तमे पेरो तो राधिय में थाय दीवड़ा जगमग जगमग એ थाय દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત જીની થાય प्रभुय मिलाव्या से भोजन थाल प्रभुय મિલાવ્યા છે ભોજન થાળ वालाय मिलाव्या से भोजन थाल દેવાલય મિલાવ્યા છે ભોજન થાળ वाला तमे आरोग्य दादिय में थाय दीवड़ा जगमग जगमग थाय એ દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત જીની થાય दीवड़ा जगमग जगमग थाय आरती पितृ देवो नि थाय એ દીવડા જગમગ જગમગ થાય આરતી લીલા પરમાં થાય जय हो के प्रभुय मिलाव्या से गंगा न नीर प्रभुय મિલાવ્યા છે ગંગા નીર के वालाय मिलाव्या से यमुना नीर વાલાય મિલાવ્યા છે યમુના નીર के प्रभु तमे आचमन करो तो राजी थाव दीवड़ा जगमग जगमग એ थाय દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત જીની થાય ये दीवड़ा जगमग जगमग थाय आरती साधु संतो नि थाय એ દીવડા જગમગ જગમગ થાય આરતી પૂરણ જીની ये થાય दीवड़ा लीला पर थाय दीवड़ा जगमग जगमग थाय એ આરતી લીલા પરમાં થાય દીવડા જગમગ જગમગ થાય ये दीवड़ा जगमग जगमग थाय आरती भागवत दीनी थाय એ દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત જીની થાય कर्पूर गौरव करुणावतारं સંસાર સારો ભુજનેત્રહારા सदा वसन्तं हृदयारविन्दे ભાવં ભવાની સહિतं નમામિ मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज મંગલ પુંડરીકાક્ષ मंगलाय तनोहरि सर्वमंगल मांगल्य शिवे सर्वादि साधिके शरण्ये त्र्यंबके ગૌરી નારાયણી નમોસ્તુતે श्री राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय जय राम श्री राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय जय राम શ્રી રામ જય રામ